મારું નામ તુષાર અરવિંદભાઈ મકવાણી છે. શ્રી બજરંગદાસ ગૌસેવા સમિતિ વતી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે. શ્રી હનુમાન ચાલીસાનું પઠન રામનવમી નિમિત્તે સનાતન ઓફિસે રાખવામાં આવેલ હતા. તે આજે કરેલ છે. હનુમાન ચાલીસાનું પઠન ગૌસેવા સમિતિ વતી ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ગાયોનો ઘાસચારો રાખવામાં આવે છે. ગાયો બીમાર હોય તો એને દવાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. રામનવમીની ઓફિસે હનુમાન ચાલીસાનું સુંદર પઠન કરવામાં આવેલ હતું તથા રામ જન્મ મહોત્સવ નિમિત્તે બધા સભ્યોએ હાજર રહેવાની વિનંતી. સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને જણાવેલું, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રામનવમી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ. આજ રોજ 29/3/2025 રોજ હનુમાન ચાલીસાના પાઠ રાખેલ હતા. એવી જ રીતે 6/4/2025 રોજ રામ જન્મોત્સવ ઉજવવાનો હોય તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને શોભાયાત્રામાં જ્ઞાતિ, સમાજ અને દરેક ધર્મના બેનરો લઈ ટ્રેક્ટરો શણગારી અને શોભાયાત્રામાં જોડાય. 6/4/2025 રવિવારના રોજ સનાતન આશ્રમ જેસર રોડથી શોભાયાત્રા શરૂ થશે અને ઝીંઝુડા ગેટના રામજી મંદિરે સાંજે રાતના સંપૂર્ણ પૂરી થશે. તો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા વિનંતી. સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે રામનવમીની ઓફિસ ખોલેલ છે. એમાં આની પહેલાં સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું હતું અને આજરોજ હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે. અને રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન સુંદર મજાનું થાય. એમાં સર્વજ્ઞાતિઓ જોડાય. બપોરે 2 વાગે શોભાયાત્રા સનાતન આશ્રમેથી નીકળશે અને ઝીંઝુડા ગેટે પૂરી થશે સાથે સાંજે 7 વાગે. તો દરેક ધર્મપ્રેમી જનતાને જોડાવા